How can this weed came up? અને ત્યાં આપણે જોઈએ છે કે અગર જો આપણે સારો પાક વાવ્યો હતો તો આ પછી કચરો જે છે એ કઈ ના આવી ગયો. The warner said, the enemy seeded the seed. અને ત્યાં કહે છે કે દુશ્મન જે છે એ દુશ્મન આવી જાય ને આ કડવા જે દાણા છે તે વાવી જાય છે. So our God is loving God, but there is an enemy. That enemy doing all these things. દેવ આપણો પ્રેમાળ દેવ છે, પણ એક જે શેતાન છે આપણો દુશ્મન છે અને એ બધું આ કરે છે. So in night that the enemy came and seeded the wheat in the land. Same way there is an enemy. અને જ્યાં રાત્રે જે આપણે જોઈએ છે કે એક જે દુશ્મન જે છે કડવા દાણા વાવી દે છે, તેમ આપણા જીવનમાં પણ થાય છે. Who created this enemy? આ દુશ્મનને કોણે ઉભો કર્યો? Did God created this enemy? શું દેવે આ દુશ્મન જે છે શત્રુ છે ને બનાવ્યો? So God has an enemy, then who created? અગર દેવ અગર દુશ્મન છે તો પછી આ કોણે બનાવ્યું? You created, sir? You all have created enemy? શું દુશ્મનને તમે બનાવ્યો? Who created? કોણે બનાવ્યો હશે? Who created enemy? આ દુશ્મનને કોણે બનાવ્યો હોઈ શકે? God created everyone in good manner. દેવે દરેકને એક સારી અવસ્થામાં બનાવ્યા. If you go to book of Ezekiel chapter 28 verse 12 to 18, it says about who God created angels, cherub angels. અને આપણે જ્યારે પ્રભુના વચનમાં તેનો હઝકેલ તેનો 28મા અધ્યાય અંદર આપણે વાંચીએ છીએ તો ત્યાં દેવે કહે છે કે એક દેવના જેવા માણસોને ત્યાં બનાવ્યા છે. God created angels. દેવે ત્યાં દૂતોને બનાવ્યા. That angels was very beautiful. અને જે દૂતો છે ઘણા સુંદર હતા. There are so many angels. For all these angels, he created one person that is called Lucifer as the head for all the angels. અને જે જે સગળા દૂતો બનાવ્યા એ સુંદર હતા અને તેઓને એક મુખ્ય વ્યક્તિ બનાવ્યો, તેનું નામ લુસિફર છે. તે બધા તેમની સાથે હતા. How we sang today, the same way they were singing every day in heaven. જે રીતે આજે આપણે અહીં ગાઈ રહ્યા છે તેવી રીતે ત્યાં સ્વરમાં રોજ અહીંના ગાય છે. As was singing, જ્યારે તે લોકો ગાઈ રહ્યા હતા Lucifer ka मन में in his mind some proud came in. અને જ્યારે એના ગાઈ રહ્યા હતા તે સમય દરમિયાન જે લુસિફર છે એના મનની અંદર એક કે ઘમંડ આવે છે, અભિમાન આવે છે. Why I can't become a god? અને કહે છે હું કેવી રીતના દેવ ના બની શકું? He wants to become a god. Lucifer wants to become a god. અને જે લુસિફર જે છે દેવ બનવાની ઈચ્છા રાખે છે. So he was start and he going and convincing the other angels that you come with me, I will fight for you. The God is Robert, is ruling us. We want freedom. અને કહે છે કે જે લુસિફર જે છે તે બીજા દૂતો પાસે જાય છે અને કહે છે કે આવો આપણે એક થઈએ અને આપણે તમે મને સહાય કરો, આપણે દેવની સામે લડીએ અને આપણે એક એની સામે લડીને આપણે જે દેવ આપણા પર દબાણ કરે છે એમાંથી આપણે બહાર નીકળીએ. So he gathered so many angels ત્યાં ઘણા દૂતો એકઠા થાય છે against God. અને દેવના વિરુદ્ધમાં એકઠા થાય છે. So what it came in his mind? હવે એના મનમાં શું વિચાર આવ્યા? If you read book of Isaiah chapter 14 verse 12 to 14. આપણે યશાયા તેના 14મા અધ્યાય અને 12 થી 14 કલમ અગર આપણે વાંચીએ તો ત્યાં આપણને આ જોવા મળે છે. I want to put my chair above the most high. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હું મારું સિંહાસન જે છે એ મહાન દેવ કરતા ઊંચું કરીશ. He wants to become a higher than God. અને તે પોતાના મનમાં એવો વિચાર કરે છે કે દેવ કરતા પણ મોટો બનું. So God saw him. He was talking with him. Why, my brother, why you doing all these things? અને ત્યાં કહે છે કે એક મારો બનેલો દૂત છે અને હવે મારા કરતા ઉપર જવાની આવી વાતો કેમ કરે છે? So he wants his God's position. એટલે કે જે લુસિફર છે અને દેવની એક પદવી છે એ જોવે છે. So he started convincing all the angels. અને એના માટે એની સાથેના બધા બીજા દૂતો છે એ લોકોને એક મનાવવાની કોશિશ કરે છે. That's the reason there is a fight in the heaven. અને એના માટે સ્વર્ગમાં લડાઈ જાગે છે. So God's angel, God and God's angel, Lucifer and his angel, they had a fight in heaven. અને સ્વર્ગની અંદર દેવ અને તેના દૂતો, લુસિફર અને તેના દૂતો, તેઓની વચ્ચે લડાઈ થાય છે. Revelation chapter 12 verse 7 to 9, if you read, there is a war between the good angel and evil angels. ત્યાં આપણે પ્રકટીકરણ તેનો આપણે 12મા અધ્યાય જ્યારે વાંચીએ છીએ ત્યાં આપણને
7 થી લઈને 9 કલમ સુધી આ બાબત આપણને જોવા મળે છે. There is a war in heaven. Michael and his angels, they fought against the dragon. અને ત્યાં આપણને જોવા મળે છે સ્વર્ગમાં એક લડાઈ જાગે છે અને જે મિખાએલ છે તેના દૂતો અને જે અજગર છે એના દૂતો સામ સામે લડે છે. So, in that fight, all the angels fallen down. અને એ લડાઈની અંદર જે દૂતો જે છે એ બધા નીચે પડે છે. Revelation 12:10, if you read, all the angels who are evil angels have fallen down in this earth. અને આપણે પ્રગટીકરણ તેના 12મા અધ્યાયમાં અગર વાંચીએ ત્યાં કહે છે કે સ્વર્ગના જે લડાઈ કરનાર દૂતોને નીચે નાખવામાં આવે છે. So they had a war, controversy between God and evil angels. અને ત્યાં આપણે જોવા મળે છે કે ત્યાં જે લડાઈ થાય છે એ દેવના દૂતો અને શેતાન દૂતોની વચ્ચે લડાઈ થાય છે. So whatever God does good things, the evil, Lucifer come and disturb everything. જ્યાં દેવ સારી વસ્તુ સારી બાબતો કરે છે લુસિફર આવે છે એ બાબતોને ખરાબ કરી નાખે છે. So God is loving God, તો દેવ આ પ્રેમાળ દેવ છે, but the enemy is disturbing all human beings. અને જે પણ જે દુશ્મન જે છે તે આવીને બધાને એક નુકસાન પહોંચાડે છે. So where he came, his angel fallen in the Garden of Eden. He came over there. અને આપણે જ્યારે જોઈએ છે કે જે દુશ્મન જે છે તે એદનની વાડીમાં પડે છે અને ત્યાં આવે છે. Garden of Eden, who all are there? એદન વાડીમાં કોણ હતા? Who all are there in the Garden of Eden? જે એદન વાડી એદનનો બાગ છે એમાં કોણ કોણ હતું? Adam and Eve. Adam and Eve. આદમ અને હવા હતા. Only two people. ફક્ત બે જ વ્યક્તિઓ હતા ત્યાં. Angels were there. ત્યાં દેવના દૂતો હતા. Every day, morning and evening, God come and have a walk with them. રોજ સવારે સાંજે દેવ આવે છે, લોકોની સાથે ચાલે છે, વાત કરે છે. There is a true tree. અને ત્યાં એક બે ઝાડો છે, Good and evil. સારું અને ખરાબનું. Tree of life. Two fruits in the center of the garden. અને બીજું એક જીવનનું જ એક ઝાડ હતું. એમ બાગના મધ્યના ભાગમાં આ બંને ઝાડો રોપેલા હતા. So God told Adam, eat all the fruits around the garden, but not the fruit of good and evil. આદમને લોકોને કહેવામાં આવ્યું કે જે ફળના ઝાડો બધા તમે ખાઓ, પણ જે મધ્યમાં એક ભલું ને ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ છે એ તમારે નહીં ખાવાનું. But Satan came over there in the form of snake. અને ત્યાં શેતાન આવે છે, એક સાપનું સ્વરૂપ ધારણ કરીને આવે છે. He was in the tree of good and evil. અને જે ભલું ને ભૂંડું જાણવાનું ઝાડ છે એના પર તે આવે છે. When Eve was alone, જ્યારે હવા એકલી હતી, the snake started speaking. જ્યારે જે સાપ છે એની સાથે વાત કરીને શરૂઆત કરે છે. Eve was shocked. હવા જે છે એક અચંબો પામે છે. In the garden only we two. આ એદનવાડીમાં અમે બે જ છીએ. God often will come and speak. Only three will speak. દેવ ક્યારેક ક્યારેક આવીને વાત કરે છે એટલે અમે ત્રણ જ થયા. How come this snake is speaking? અને આ સાપ એ કેવી રીતના વાત કરી શકે છે? So this snake was speaking to Eve to eat the fruit of good and evil. અને ત્યાં જે સાપ જે છે તે હવાની સાથે વાત કરે છે અને ત્યાં એક મનુષ્યના સમાન વાત કરે છે. So he convinced and he ate the fruit and gave to Adam and Adam also. વાત કરે છે, તેને એક ભોળવી નાખે છે, ફળ તોડે છે, એ ખાય છે અને એનો પતિ જે આદમ છે એને પણ આપે છે. How many of you saw the iPhone, Apple, laptop, iPhone? તમે કેટલા જણાએ આઈફોન જોયો છે? See here. આ મોબાઈલ જે છે એની પાછળ એક સફરજન देख सकते हैं? દેખાય છે બધાને? ये apple है. એક સફરજન છે. So Eve ate and gave to Adam. So that is the symbol of this phone, laptop. જે છે તે આપણે હવા જે છે એ ખાય છે અને એનો પતિ જે આદમ છે એને પણ આપે છે. So they ate, they made sin against God. અને એ ખાય છે અને દેવના વિરુદ્ધમાં પાપ કરે છે. So he was doing all evil thing against God, is Satan. અને દેવના વિરુદ્ધમાં દરેક કાર્ય જે કરે છે એ શેતાન કરાવે છે. Now sin entered into the world. અને પાપ જે છે આ જગતમાં પ્રવેશ પામે છે. The book of Romans chapter 3 verse 23, if you read, રોમન તેને આપણે 3જો અધ્યાય અને 23મી કલમ અગર આપણે વાંચીએ તો, for all have sinned and fall short of glory of God.
દરેક લોકોએ પાપ કર્યું છે અને દેવના મહિમાથી સગળા અધૂરા છે. Because through them, it started from Adam and Eve, now we all are sinners. આદમના હવાથી એ પાપની શરૂઆત થઈ અને આજે આપણે દરેક પાપી છીએ. So who will save us from this sin? તો આ પાપમાંથી આપણે કોણ હવે બચાવશે? Here, Romans chapter 7 verse 21 says, "Oh wretched man that I am, who will set me free from this body of death?" અહીં રોમન તેનો 7મા અધ્યાય 24મા વચનમાં એ કહે છે કે હવે આ મારા પાપરૂપી શરીરમાં જે હું તો એમાંથી મને આ પાપરૂપી શરીરમાંથી મને કોણ બચાવશે? So who will save us from this sin? આ પાપમાંથી મને હવે કોણ બચાવશે? Today many of you came here to die for sin. હવે તમે ઘણા બધા એક અહીં દેની પાસે આવે છે કે પાપની અંદર મરણ પામે. So who will save? પણ હવે તો કોણ બચાવશે? Can I save you from the sin? I cannot save pastor. સાહેબ મને બચાવી શકતા નથી A pastor cannot save me from sin. અને હું પણ સાહેબને પાપમાંથી બચાવી ન શકું. Even I cannot save my wife, my children. અને પતિ કે પત્નીને પણ ના બચાવી શકું. Then who will save? તો પછી બચાવશે કોણ? Who will save us? આપણે કોણ બચાવશે? आपका चर्च pastor? શું આપણા ચર્ચનો પાસ્ટર આપણે બચાવશે? वो भी पापी है, એ પણ પાપી છે, मैं भी पापी है, હું પણ પાપી तो છું. बेटा सब है. આપણે જે બેઠા છે દરેક પાપી છે. तो कौन सेव करेगा? તો આપણે કોણ બચાવશે? Who will do it? આ કોણ કરશે? There is a man. ત્યાં એક વ્યક્તિ છે. Who આવશે. सबका मालूम है, John 3:16. આપણે બધાને ખબર God so loved the world that he gave his only begotten son, that should not perish but have an eternal life. ત્યાં કહે છે કે દેવે જગત પર એટલો મોટો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન. He came over to save you and me from કે જે આપણને પાપમાંથી બચાવે